નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે બનાસકાંઠામાં ભૂકંપના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ત્યારે આગળ વાત થશે કરાટે શીખવાડનારે બહાને દુષ્કર્મ આચર્યું છે. વાત છે મોસીને મનોજ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી છે. વાત છે વડોદરાની. ત્યારે આગળ વાત થશે વાલીઓ અને વિદ્યાર્થીઓ નોંધી લો આ ખાસ નંબર. બોર્ડની પરીક્ષાને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે. ત્યારે વાત થશે મહાકુંભમાં યુપી સરકારે કેટલા કરોડ રૂપિયા ખર્ચ્યા છે, આ વિડીયોમાં તમે જોશો. ત્યારે આગળ વાત થશે ભારતના આ 3 ખેલાડીઓ પાકિસ્તાનને પડી શકે છે ભારે. ત્યારે આગળ વાત થશે પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે વાત થશે વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણી નોટો સાથે 9ને ઝડપી પાડ્યા છે. ત્યારે વાત થશે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર માટે ગેનીબેન અમરેલી પહોંચ્યા હતા. આગળ વાત થશે આ દસ્તાવેજો થકી તમે મત આપી શકો છો. ત્યારે વાત થશે મફતની મોજ સમાપ્ત, હવે ચૂકવવા પડશે પૈસા. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં નેશનલ હાઈવે પર પ્રતિ કલાકે 55 લાખની ટોલ વસૂલવામાં આવે છે. ત્યારે આગળ વાત થશે વાંકાનેરમાં હનુમાન ભક્તનો નીકળ્યો છે ચોર. ત્યારે વાત થશે પોલીસને હવે આ જ કામ કરવાનું બાકી હતું. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઘણીવાર અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં હવે મધ્યપ્રદેશ પોલીસે ભેંસના ગોતી આપી તો માલિક 2 મહિનાનો પાડો પોલીસ સ્ટેશનમાં બાંધી ગયો. 1 મહિના પહેલા છત્તરપુરના કરી ગામમાં થઈ હતી ભેંસની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોર વિશે ખબર પડવા છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાથી આરોપ લગાવ્યા છે. વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા છતાં ભેંસ ન મળતા આ રસ્તો અપનાવ્યો છે. તો મિત્રો હવે તમે શું કહેશો? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાંકાનેરમાં હનુમાનનો ભક્ત નીકળ્યો ચોર. મંદિરમાં ચોરીના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળતા હોય છે. ત્યારે આવી ઘટના વાંકાનેરમાંથી મળી આવી છે. વાંકાનેરમાંથી હનુમાનજીના મંદિરમાં ચોરી કરતો ચોર ચર્ચાનો વિષય બન્યો છે. ચોરી કરવા આવેલા ચોરે હાથ જોડીને દાદાના દર્શન કર્યા, પછી ચોરી કરી. ખાસ કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેનો વિડીયો સામે આવ્યો છે. લુણસરિયા ગામે હનુમાન મંદિરમાં બીજી વાર ચોરીનો બનાવ બન્યો છે. ચોર પ્રમાણ કરીને દાદાનો મુગટ અને ચાંદીની માળા લઈ ગયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નેશનલ હાઈવે પર પ્રતિ કલાકે 55 લાખની ટોલ વસૂલવામાં આવે છે. ગુજરાતમાં નેશનલ હાઈવે પર વાહન ચાલકો 1 વર્ષમાં 4851 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. નેશનલ હાઈવેમાં 1 વર્ષમાં વાહન ચાલકોએ સૌથી વધુ ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં યુપી 6695 કરોડ સાથે મોખરે, જ્યારે ગુજરાત 4851 કરોડ સાથે બીજા સ્થાને. આ સ્થિતિએ ગુજરાતમાં વાહન ચાલકો પ્રતિ કલાકે સરેરાશ 55 લાખનો ટોલ ટેક્સ ચૂકવે છે. ગુજરાતમાં વિવિધ નેશનલ હાઈવે પણ આવેલા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મફતની મોજ સમાપ્ત થઈ, ચૂકવવા પડશે પૈસા. ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. હવે આઈપીએલ ફ્રીમાં જોઈ શકશો નહીં. માહિતી મુજબ આઈપીએલની માત્ર થોડી મિનિટો મફતમાં નિહાળી શકશો. ત્યારબાદ તમારે સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે, જેના માટે તમારે રૂપિયા 149 ખર્ચવા પડશે. પહેલાં જીઓ સિનેમા પર મફતમાં આઈપીએલ જોવા મળતી હતી. જીઓએ 2023થી શરૂ થતા 5 વર્ષ માટે આઈપીએલ રાઇટ્સ $3 બિલિયન ખરીદ્યા હતા. પરંતુ હવે પછીની આઈપીએલ જોવા માટે તમારે ખિસ્સામાંથી ખર્ચ કરવો પડશે. તો મિત્રો હવે તમે શું કહેશો? મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દસ્તાવેજો થકી તમે આપી શકો છો મત. મત આપવા માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જોબ કાર્ડ, ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે પેન્શન ડોક્યુમેન્ટ, કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, દિવ્યાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ESI હેઠળ આપેલા ફોટા સાથેનું ઓળખ કાર્ડ પણ રજૂ કરી શકાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર માટે ગેનીબેન અમરેલી પહોંચ્યા. અમરેલી ચલાળા નગરપાલિકા ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરીને જંગી બહુમતીથી વિજયી
બનાવવા નમ્ર અપીલ કરવામાં આવી, જેમાં કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ પોલીસે 1 કરોડની નકલી ચલણી નોટો સાથે 9ને ઝડપી પાડ્યા છે. વલસાડ પોલીસે 1 કરોડની નકલી નોટ સાથે 9 આરોપીઓને ઝડપ્યા છે. સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરતા હોવાની વાત સામે આવી છે. 1 કરોડની ચિલ્ડ્રન બેંકની નોટો સાથે 9 આરોપીઓ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે કુલ મળીને 41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. આ સપ્તાહે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ રહી, જેમાં ઓપીડી 12,000થી વધુ દર્દીઓની સંખ્યામાંથી 4,000ને એડમિટ કરાયા. વાયરલ ઇન્ફેક્શનના 103 દર્દી એડમિટ કરાયા. બાળકોનું ઓપીડી વધી જતા તેનો આંકડો 100ને પાર થઈ ગયો હતો, જ્યારે 40થી વધુ બાળકને એડમિટ કરવામાં આવ્યા છે. ખાસ કે બેવડી ઋતુમાં લોકોને સાચવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મોટા સમાચાર છે. અહેવાલ છે કે પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે. આ ભરતીથી 14,283 ખાલી જગ્યા ભરવામાં આવશે. હાલ પોલીસ દળમાં 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના 7.45 લાખ ઉમેદવારોનું પરિણામ જુલાઈમાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે ઉમેદવારને બોલાવવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના આ 3 ખેલાડીઓ પાકિસ્તાનને પડી શકે છે ભારે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારત પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ ટકરાશે. દરમિયાન ભારતીય ટીમના 3 બેટર પાકિસ્તાની બોલરોને હેરાન કરી શકે છે, જેમાં શુભમન ગિલનું નામ પહેલા નંબરે આવે છે, કેમ કે તેણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં 259 રન બનાવ્યા હતા. પછી શ્રેયસ અય્યરે પણ મિડલ ઓવરમાં ઇંગ્લેન્ડ સામે 181 રન બનાવ્યા હતા. ઉપરાંત કેપ્ટન રોહિત શર્માનું સારું ફોર્મ પણ પાકિસ્તાન બોલરો માટે ચેતવણીરૂપ સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં યુપી સરકારે કેટલા કરોડ રૂપિયા ખર્ચ્યા. એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના આયોજનમાં કેટલા રૂપિયા ખર્ચ થયો તે અંગેની માહિતી આપી. સીએમ યોગીએ કહ્યું કે જે લોકો આંગળી ચીધે છે અને પૂછે છે કે 5,000-6,000 કરોડ રૂપિયા કેમ ખર્ચવામાં આવ્યા, આ રકમ ફક્ત કુંભ પર જ નહીં પરંતુ પ્રયાગરાજ શહેરના નવીનીકરણ પર પણ ખર્ચ કરવામાં આવી છે. કુંભના આયોજનમાં કુલ 1,500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ નોંધી લો આ નંબર. બોર્ડની પરીક્ષાને લઈને મૂંઝવણમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી માહિતી શેર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી થકી સારથી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તમારા ઘણા સવાલોના જવાબ મળી જશે. આ સિવાય તમે 990 992 2648 હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કે વોટ્સઅપ મેસેજથી તમારી મૂંઝવણ દૂર કરી શકો છો. વાલીઓ પણ તેમના બાળકોને મદદરૂપ થઈ શકે છે. અહીં મનોચિકિત્સક અને તજજ્ઞો મદદરૂપ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોહસીને મનોજ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી છે. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં મોહસીને મનોજ બનીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં યુવકે ઓળખ છુપાવીને 2 સંતાનની માતા સાથે લગ્ન કર્યા હતા. ભાંડો ફૂટી જતા યુવકે યુવતી અને તેના સંતાનોને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું. મોહસીને સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી. આ મામલે યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરાટે શીખવાડવાના બહાને આચર્યું છે દુષ્કર્મ. ગુરુ ગણાતા કરાટે કોચે ગુરુ શિષ્યના સંબંધ પર લાંછન લગાવતા સગીરાને હવસનો શિકાર બનાવી. ગાંધીનગરમાં એક સગીરાને કરાટે શીખવાડવાના બહાને કરાટે કોચ હવસનો શિકાર બનાવતો. સુરક્ષાના પાઠ શીખવાડનાર કરાટે કોચ હેવાન બન્યો. સગીરા પર દુષ્કર્મ આચર્યું. ઉપરાંત હવે આ મામલે તેના સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભૂકંપના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું.
ખાસ કે ભૂકંપ બાદ હવે તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે ભૂકંપ આવતા જ મોર પર ગર્જના કરવા લાગ્યો હતો, એટલે કે ભૂકંપની ખબર મોરને જાણે કે પડી ગઈ હોય. વિડીયોમાં ભૂકંપના દ્રશ્યો પણ નિહાળી શકાય છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.